रूपाय विश्वजपतियादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। कृष्ण भाई जे कि આપણે કથા શ્રવણ કરવા બેઠા છે, કથાનું નામ છે હેમાદ્રી શ્રવણ। હેમ કહેતા સોનું, દ્રી કહેતા પર્વત, સોના રૂપી આ પર્વત જેવી કથા શ્રવણ કરવાનું। આપણા જન્મના જે કંઈ ખરાબ ગ્રહો છે એ ગ્રહ સાથ દૂર થાય। ચંદ્ર અને શનિનો જે વિષયોગ છે એ વિષયોગ દૂર થાય। એટલા માટે આપણે જે વિધિ કરવા બેઠા છે અને આ વિધિનું નામ છે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કર્મ। શું નામ છે? દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કર્મ। આપણે જે કર્મ કરી રહ્યા છીએ એ કર્મનો આપણને અધિકાર મળે। શું મળે? અધિકાર, લાયકાત। માણસને જે કંઈ કર્મ કરવું હોય જ્યાં સુધી એની લાયકાત ના હોય ત્યાં સુધી એ કોઈ પણ કર્મ કરી શકતો નથી। અધિકાર મેળવવો જોઈએ, લાયકાત મેળવવી જોઈએ। સંસ્કૃતમાં સૂક્તિ છે દેવમ ભૂતવા દેવમ જે ભગવાનનું કામ કરવું હોય તો ભગવાન જેવા પવિત્ર થઈ અને બેસવું પડે। કારણ કે આપણે યજ્ઞ કરવો છે। યજ્ઞ કોને કને કને કરાવવાનું? તો કે ભગવાન પાસે કરવાનું છે। તો કેવા બનવું જોઈએ? ભગવાન જેવા, દેવ જેવા બનવું જોઈએ। તો આપણું કામ નીકળે, નકર આપણું કામ થાય નહીં। અત્યારની ભાષામાં વાત કરીએ આપણે તો માણસ સામેનો વ્યક્તિ હોય એ સામેના વ્યક્તિ પાસે પોતાનું કામ કઢાવવું હોય, કામ કરાવવું હોય તો એ જેવું વર્તન કરે એવું વર્તન આપણે કરીએ તો આપણું કામ થાય, આપણું કામ નીકળે। બાકી એ આમ ઊંધું બોલતો હોય અને આપણે આમ બોલી તો ક્યારેય કોઈ ભેગું થતું નથી। તો આપણે જે કંઈ આ કર્મ કરવા બેઠા છે આપણા જન્મના ગ્રહો ચંદ્ર અને શનિ વિષયોગ દૂર થાય અને એ કર્મના આપણને અધિકાર મળે। શું મળે? અધિકાર મળે। એના માટે આપણે આ વિધિ વિધાન કરવા બેઠા છે અને એ પાપમાંથી મુક્તિ મળે। શું મળે છે? પાપમાંથી મુક્તિ મળે। પાપમાંથી મુક્તિ મળ્યા પછી જ આપણે આજે કઈ કર્મ કરીએ એ કર્મ સાર્થક થાય। શું થાય? સાર્થક। અત્યારની ભાષામાં વાત કરું, ક્રિશભાઈ તો માણસને વકીલાત કરવું, વકીલ થવું। શું કરવું હોય? વકીલાત, વકીલ થવું। તો એને શું કરવું પડે? LLB કરવું। LLB કર્યા વગર કાળો કોટ પહેરી અને આપણે કોર્ટમાં જઈએ તો આપણને કોઈ કેસ લડવા દે? ના લડવા દે। કેમ? તો કે આપણને એનો અધિકાર નથી। એના અધિકાર માટે પહેલા એની ડિગ્રી લેવી પડે, ભણવું જોઈએ। તો એવી જ રીતે આ ભગવાનનું કાર્ય કરવું હોય, આ ભગવાનનો યજ્ઞ કરવો હોય તો પાપ રહિત બનવું જોઈએ। કેવું બનવું જોઈએ? પાપ રહિત। ખરાબ કર્મ હોય એ ખરાબ કર્મમાંથી મુક્તિ મેળવવી જોઈએ। શું કરવું જોઈએ? મુક્તિ મેળવવી। આ દેહને, આ શરીરને પવિત્ર કરવો જોઈએ। શું કરવું જોઈએ? દેહને પવિત્ર કરવો જોઈએ।
નાવાથી દેહ પવિત્ર ના થાય, એ શરીર સ્વસ્થ થાય, સુંદર થાય, પણ અંદર રહેલો આત્મા, એ પરમાત્મા, એને શુદ્ધ કરવો જોઈએ. અને એ ક્યારે શુદ્ધ થાય? તો આવી કોઈ કથા શ્રવણ કરવામાં આવે, આવી કથાઓ સાંભળવામાં આવે, કથાઓની અંદર બેસવામાં આવે, તો આપણો આ દેહ પવિત્ર થાય. શું થાય? પવિત્ર, દેહ શુદ્ધ થાય. એટલે આ વિધિ વિધાનનું નામ છે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કર્મ. દેહને પવિત્ર કરવાની ક્રિયા. મન પવિત્ર હોવું જોઈએ, આપણું ધન એ પણ પવિત્ર હોવું જોઈએ. કેવી રીતે? તો કે દાનથી એ ધન પવિત્ર થાય. શરીર, દેહ ભગવાનની ભક્તિ થાય, ભગવાનની ક્રિયા કરે, આ કથા શ્રવણ કરે, તો આ દેહ પવિત્ર થાય. એટલે કર્મ માટે અધિકાર મેળવવો જોઈએ. શું કરવું જોઈએ? અધિકાર મેળવવો જોઈએ. કર્મ અધિકારેસ્તુ મા ફલે સુખદાચન. જેવું કર્મ માણસનું એ પ્રમાણે એને ફળ તો મળવાનું જ છે. પણ આપણને આપણા કર્મને પ્રાયશ્ચિત કરવું જોઈએ, પાપનો પોકાર કરવો જોઈએ. આપણાથી થયેલા ભૂલોની એના કોઈ પાસે કહેવું જોઈએ, એના કોઈ પાસે એનો પોકાર કરવો જોઈએ, તો પાપમાંથી મુક્તિ મળે. આગળ વાત કરી કે વકીલાત કરવી હોય તો એને કંઈ કરવું પડે. કદાચ કાળો કોટ પહેરી હાથમાં એક પુસ્તક રાખી, જે કંઈ વકીલાતનું હોય તે, અને એક બે ફોટા પડાવી લઈ અને ઘરે રાખી દઈ, તો કોઈ ના પાડે એમાં. પણ એનાથી આપણને અધિકાર મળે ના મળે. એમ કદાચ તમે પવિત્ર નાઈ ધોઈ આખા કપાળમાં ભસ્મ તિલક લગાવી ધોતિયું પહેરી અને યજ્ઞમાં બેસી જાઓ, તો શું એનાથી અધિકાર મળે? ના મળે. એના માટે લાયકાત મેળવવી જોઈએ. બરોબર છે કે પૂજા માટે ધોતી પહેરવી જ જોઈએ. ધોતી વગર પૂજા પણ ન થઈ શકે, કારણ કે પૂજાનો એક પહેરવેશ છે. શું છે? પૂજાનો એક ડ્રેસ છે. જેમ કે સ્કૂલ હોય અને સ્કૂલનો એક ડ્રેસ હોય. કેમ? તો બીજા વ્યક્તિને ખબર પડે કે આ સ્કૂલનો આ વિદ્યાર્થી છે. આ સ્કૂલનો પટ્ટો હોય, આઈડેન્ટિટી પ્રૂફ હોય આપણું, તો એને ખબર પડે કે આ કોલેજનો આ વિદ્યાર્થી છે. અને એ કોલેજનું કે સ્કૂલનું નામ જ એટલું મોટું સારું હોય, તો પછી વિદ્યાર્થીને પૂછવું ના પડે કે તું કેટલો હોશિયાર છો, એ ઓટોમેટિક ખબર પડી જાય. ભગવાનનું મસ્તકમાં તિલક કરીને આપણને તો ખબર પડે કે કયા ભગવાનનો અનુયાયી છે. બસમાં લગાવી હોય ખબર પડે કે આ શિવ ઉપાસક છે. કંકુનું તિલક કર્યું તો દેવી ઉપાસક છે. કબીરે કહે મેં કુત્તા રામ કા મેરા નામ મોતી. હું કૂતરો છું એ કે કબીરે એવું કીધું, પણ કેનો? તો કે રામનો છું. મારા ગળામાં રામનો પટ્ટો છે. એનો પટ્ટો છે. એને ખબર પડે કે હું રામનો ભક્ત છું. કબીરે કહે કુત્તા ને રામ કા મોતી મેરા નામ. મારું નામ મોતી છે કે બોલો. કબીરે એવું કીધું. કેમ? તો કે મારી ખબર તો છે કે હું કેનો ભક્ત છું, હું કેનો છું એ. અને આપણે તો કઈ ખબર નથી. શ્રાવણ મહિનો આવે એટલે હે હર બોલે બમ બમ. શ્રાવણ જાય, ભાદરો આવે એટલે હે ગણપતિ બાપ્પા મોરિયા, ગણપતિ બાપ્પા મોરિયા. ગણપતિ જાય એટલે માતાજી આવે, નવરાત્રી, નવ દુર્ગા, આદ્ય શક્તિ, જય અંબે, રોજ અલગ અલગ પટ્ટા ફેરવી. વિષ્ણુ સહસ્ત્રમાં એવું કીધું છે નિયમો યમઃ. એક નિયમ હોય તો એની પાસે યમ પણ આવી શકતો નથી. યમ પણ આવતા ગભરાય છે, પણ એક નિયમ હોવો જોઈએ. નિયમો યમઃ. વાત હતી આપણે આ દેહ સુધી પ્રાયશ્ચિત કર્મ કરી રહ્યા છીએ એની.
પાપોમાંથી મુક્તિ મેળવવાની ક્રિયા એટલે આ દેહ સુધી પ્રાયશ્ચિત કરવું. દેહ સુધી પ્રાયશ્ચિત કરવા કર્મના અલગ અલગ ઉપાયો બતાવ્યા છે. ખૂબ એના પ્રકાર એના અલગ અલગ ઉપાયો કરવાથી પણ આપણને દેહ સુધી પ્રાયશ્ચિત કર્મ કરવાનો અધિકાર મળે. પેલું ગંગા સ્નાન, એને ગંગામાં સ્નાન કરીએ તો પાપોમાંથી મુક્તિ મળે. વાત સાચી છે. કેમ? તો કે ગંગાજળમાં એટલી બધી તાકાત છે, ઉર્જા રહેલી છે કે એ શરીર આપણને અડતા જ, એ જળ આપણને સ્પર્શ થતા જ આપણા મનના વિચારોનું પરિવર્તન થાય. શું થાય? મનના વિચારોનું પરિવર્તન થાય. અને વિચારોનું પરિવર્તન થાય, ખરાબ વિચારો દૂર થાય, અંદરથી મનથી મનોમાન સારા વિચારોની પ્રાપ્તિ થાય, તો પાપમાંથી મુક્તિ મળે. ગંગામાં એટલી બધી તાકાત છે જળની અંદર, જેની કોઈ સીમા નહીં. હું વારંવાર કહું, મારી દરેક કથાઓમાં હું કહું કે હરિદ્વાર ગયા હોય, ક્યાં ગયા હોય? હરિદ્વાર. અને ગંગાનું પાણી વહેતું હોય, નદી, અને એમાંથી એક પાણીની બોટલ ભરી અને તમે લઈ આવો. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ એ પાણી એમને રાખો ઘરમાં, તો ક્રિશુભાઈ પાણી બગડે? ના બગડે. એનામાં જીવ જંતુ પૂરા પડે? ના પડે. એનામાં લીલ બાંધે? ના બાંધે. પણ આપણા ઘરે જે પાણી આવે નળની અંદર, અને એમાંથી એક બોટલ પાણીની ભરી અને 1 વર્ષ રાખી, તો પાણી શું થઈ જાય? બગડી જાય. વિચાર કરો. એ પણ પાણી છે, અને ગંગાનું જલ એ પણ પાણી છે. કીધું ને, માનો તો મેં ગંગામાં હું, ના માનો તો બહેતા પાણી. વહેતું પાણી જોઈએ. હું તો એવું કહું કે નહીં, સાયન્સ વિજ્ઞાન પણ શોધી શકતું નથી કે ધરતીમાં કેટલી બધી ઉર્જા હશે, કેટલા બધા મિનરલ પ્લાન્ટ, ફિલ્ટર ગોઠવ્યા હશે કે આટલા વર્ષો એ પાણી રહી જાય છતાં એ પાણીને કઈ થતું નથી, બગડતું નથી. વિચાર કરી. એટલે ગંગાનું મહત્વ છે. એટલે ગંગા સ્નાનની કથા બતાવી છે. અને એટલે સગરના 60,000 દીકરાઓને મુક્તિ મળી છે. નાની એવી વાત નથી કાંઈ. 3 પેઢી સુધી તપ કર્યું ત્યારે ગંગાજી પ્રસન્ન થયા, અને કપિલના શ્રાપથી સગરના 60,000 દીકરાઓનું મૃત્યુ થયું હતું. અને એ મૃત્યુની જો મુક્તિ મળી હોય ને, તો કેવલ ગંગાથી. જ્યાં જ્યાં મૃત્યુ પામ્યા હતા ત્યાં એ ગંગાજી વહેવા લાગ્યા. આગળ ભગીરથ ને પાછળ ગંગાજી. તો સગરના 60,000, 1-2 નહીં, કેટલા? 60,000 ને મુક્તિ મળી. નાનો એવો હાડકાનો ટુકડો પણ જો ગંગામાં જાય ને, તો પણ કીધું છે 71 સુધી એના કુળમાં કોઈ ભૂત પ્રેત સજતો નથી. એવી કથા. એટલે પેલો મહિમા એ ગંગા સ્નાનનો એમ બતાવ્યું. અને અગાધ કથા છે ગંગાની. આખો દી કથા કહો તો પૂરી ન થાય. એટલે પેલો ગંગા સ્નાનેનો, બીજું ભગવાનનો જપ, નારાયણનો જપ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો નારાયણ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જે કઈ ભગવાનનું નામ હોય, ભગવાનના અનેક નામ છે. એક નામ નહીં, કેટલા નામ છે? અનેક. આપણે કહીએ હરિતારા નામ છે 1000. કયા નામે લખવી? કંકુતરી. કોઈ ભગવાનને સત્યદેવ કહે છે, કોઈ ભગવાનને સત્ય નારાયણ કહે છે, કોઈ ભગવાનને સત્ય ઈશ્વર કહે છે. સત્ય ઈશ્વર, પરમાત્મા, રામ, કૃષ્ણ, નૃસિંહ, વામન, સંત કુમારો આદિ ભગવાનના અનેક નામ વચાયા છે. પણ ભગવાનના અવતાર 24 બતાવ્યા. કેટલા બતાવ્યા છે? 24. ભાગવતમાં 24 અવતારોની કથા બહુ મોટી બતાવી છે. ગાયત્રી મંત્રના અક્ષર પણ 24 બતાવ્યા. કેટલા બતાવ્યા છે?
24 કીધું છે અક્ષર 24 પરમ પુનીતા इनमें बसे शास्त्र श्रुति गीता शास्त्र गीता पुराण જે કઈ છે એ 24 તત્વોમાં રચેલું છે કેટલામાં 24 તત્વોમાં રચેલું છે એટલે ભગવાનના અનેક નામ છે આપણે જે નામથી લઈએ તે અને ભગવાનનું નામ જપ કરવામાં આવે તો એ તમામ પાપોમાંથી આપણને મુક્તિની પ્રાપ્તિ થાય એવા ભગવાનના જપનો નામનો મહિમા બતાવ્યો છે અને એ ક્યાં તો એ કથા જોવી હોય સાંભળવી હોય તો આપણે ભાગવતમાં અજામિલની કથા સાંભળવી પડે કેની કથા પડે અજામિલની બહુ મોટી કથા ઘરે સંતો આવ્યા સંતોને એના ઘરના પ્રસાદ ખવડાવ્યો સંતોએ કીધું ભાઈ મને દક્ષિણા આપ અજામિલ કે હું તમને મારતો નથી ને એ મોટી દક્ષિણા છે ને કે મારા ઘરે કોઈ ખાઈ જાય અને વાત સાચી છે સ્ત્રીનામ ચરિતમ પુરુષસ્ય ભાગ્યમ દેવોપી ના જાનાતિ કુતો મનુષ્ય લોભિયાનો પૈસો મર્યા પછી જે થવું હોય એ થાય પણ જીવતા કોઈ લઈ શકે ફણીદર નાગની જેમ બેહી જાય એ કે મારા ઘરે તમે ખાઈ શકો પણ સંતોએ કીધું કે ભાઈ એ આશીર્વાદ નહીં એ દક્ષિણા નહીં અમે તને આશીર્વાદ રૂપે દક્ષિણા આપવા માંગીએ છીએ કે તારે દીકરો થશે અને દીકરાનું નામ તો નારાયણ રાખજે શું રાખજે નારાયણ સંતો એના ઘરે ખાધું ને એટલે કઈક બુદ્ધિ સારી થઈ એને વિચાર કર્યો કે નારાયણ રાખવું કે નાયણો રાખવું કે નરેશ રાખવું કે નારદ રાખવું શું ફરક પડે સારું તમે કહો છો તો હું મારા દીકરાનું નામ નારાયણ રાખીશ શું રાખીશ નારાયણ અને પછી તો એ નારાયણ નારાયણ સમય જતા દીકરો થયો દીકરાને બોલાવે નારાયણ 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 પણ નામ લેવાય ભગવાનનું કીધું નામ લેવાય છે ભગવાનનું નામ લેવાય છે અને જેમ જેમ નામનો મહિમા વધ્યો નામનો જપ વધ્યો એકવાર નારાયણ બોલ્યો 2 વાર 3 વાર 4 વાર 5 વાર પછી તો દિવસમાં 50 100 વખત બોલવા માંડ્યો હે નારાયણ હે નારાયણ હે નારાયણ બોલાવે છે એના દીકરાને પણ નામ જેનું લેવાય છે ભગવાન એટલે જો પેલા નામ સારા આપતા છોકરાઓને નામ કેવા હોતા નારાયણ બાપાનું નામ શું છે મુગજીભાઈ ભગવાન કૃષ્ણનું નામ છે હે કૃષ્ણ ગોવિંદ હે રામ નારાયણ વાસુદેવ મુરારી શું નામ છે મુરારી ભગવાનના અનેક નામ છે કેમ તો નામનો મહિમા હતો શું હતો નામનો મહિમા હતો નામના ગુણ હતા જેવા નામ હોય ને એવા ગુણ હતા એમ કે પેલા અને હવે તો નામ બધા બદલી ગયા ક્રિશભાઈ નવા નવા નામ કઈ સારો મતલબ પણ મીટિંગ થતો હોય એટલે નારાયણનો જપ લે છે નારાયણ નારાયણ બોલવા લાગ્યો બહુ મોટી કથા અને અંત સમયે નારાયણને યાદ કરે દીકરાને યાદ કરે પણ દીકરો નારાયણ તો ના આવ્યો પણ ભગવાન નારાયણના પાસડો આવી ગયા અને એને સ્વર્ગધામ મોક્ષધામની પ્રાપ્તિ થઈ ગઈ પાપમાંથી મુક્તિ મળી ગઈ આ નારાયણ આ ભગવાનના નામનો મહિમા છે શું છે ભગવાનના નામનો મહિમા છે ભગવાનના નામનો એટલો બધો મહિમા છે અને એમાં આ કલયુગમાં તો કેવલ કીર્તન હરિ કીર્તન કલયુગમાં જો કોઈ આધાર હોય તો એક જ આધાર એ ભગવાનના નામનો આધાર કલયુગ કેવલ હરિગુણ ગાના ભગવાનનું ગુણગાન ગાઓ ભગવાનનું નામ લો એ જ મોટો આધાર છે કલયુગ કેવલ હરિગુણ ગાના નામ આધાર નામનો આધાર છે એટલે કેવળ અમારો ભાવાર્થ કે ભગવાન નારાયણનો જપ કરવામાં આવે નારાયણનું નામ લેવામાં આવે
ભગવાનનું નામ લેવામાં આવે તો પણ પાપોમાંથી મુક્તિ મળે. પાપનો એકરાર કરવામાં આવે, પાપનો પોકાર કરવામાં આવે, કોઈને કહેવામાં આવે મારાથી આ ભૂલ થઈ ગઈ, મારાથી આ પાપ થઈ ગયું, તો પણ પાપમાંથી મુક્તિ મળે. ઘણી બધી કથાઓ છે, પણ એ બધી જ કથાઓ ભૂલી જાય અને આપણે અંજારમાં નદી પૂરો ને, તમે ક્યાં રહો છો? કંદા, અને બાજુમાં અંજાર. જેસલ જાડેજા સમાધિ ક્યારે ગયા છો? જેસલ થોડો એ જેસલ જાડેજા કેટલો પાપી હતો, કથા સાંભળી ને? બહુ મોટી કથા. એટલો બધો પાપ હતા, એટલા બધા બેન દીકરી ભાણે પશુ પક્ષીને બધાને માર્યા. માણસો પાણીના પરબ બનાવે પીવા માટે. શું કરે? તો કે પાણીના પરબ બનાવે, તો એને પરબો તોડી નાખ્યા. પશુ પક્ષી પ્રાણીને પાણી પીવા માટે જળાશય તળાવો બંધાવવામાં આવે, પણ એ તળાવો તોડી નાખ્યા. એવા પાપ કર્યા. બહુ મોટી કથા છે એ પણ. ભાભીને ખાતર, મેણાના ખાતર તોડી ઘોડી સતી તોરલ અને તલવાર લેવા માટે એ કાઠિયાવાડ આ દેશમાં ગયો છે. લઈને પાછો આવે છે. પછી તો ભાઈ મધ વચ્ચે, દરિયા વચ્ચે એ ગાડીઓ તો હતી નહીં, શેનાથી આવતા? વાહનથી. મધ દરિયા વચ્ચે એ વાહન હાલક ડોલક થવા લાગ્યું અને બીક લાગી કે હવે હું આમાં મરી જઈશ, આમાંથી હું બચી શકીશ નહીં. જ્યારે કીધું તોરલે કે જે કઈ આ વાહનમાં વજન હોય ને, ભાર હોય, બધું ભાર દરિયામાં ફેંકી દો તો આપણું આ વાહન તરી જશે. પણ કયો ભાર? જે મનનો ભાર, પાપનો ભાર. અને પછી તો ભાઈ બહુ મોટી કથા છે કે તોરલના કને પાપનો એકરાર કરે, પાપનો પોકારે કરે, મેં આટલા આટલા પાપ કર્યા, આટલા આટલા કર્મ કર્યા. ઋષિને ભજનમાં તો એવું કીધું, જેટલા મથેજા વાળ સતી રાણી એટલા મેં કુકર્મો કર્યા. જેટલાના માથાના વાળ છે ને એટલા મેં ખરાબ કર્મ કર્યા છે, એટલા કુકર્મો, એટલા પાપ મેં કર્યા છે. અને કથા એવી છે ત્યારે બીજું તો એ વહાણ તરી ગયું છે અને જેસે જાડેજાને ભાન આવી ગયું, ભક્તિમાં લાગી ગયો છે. એ જ તોરલને, જેને તોરલને લેવા માટે ગયો હતો, લૂંટવા ગયો હતો, અને એને ગુરુ બનાવ્યા છે. અને અત્યારે પીર પીરની પૂજાય છે. પૂજાય છે પીર પીરની પૂજાય છે. પૂજાય છે ને, લાખો માણસો, હજારો માણસો ત્યાં દર્શન જાય છે. નવા એવા પાપીને કોઈ પગે લાગે? છતાં માણસો પગે લાગે. કેમ? તો કે પાપનો એકરાર કર્યો, પોકાર કર્યો, પાપમાંથી મુક્તિ મળી ગઈ અને અંતે એને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ, સમાધિ થઈ ગઈ. એવી કથા બતાવી છે. એટલે આપણે પણ જે બેઠા છે, આપણો દેહ શુદ્ધ થાય, દેહ પવિત્ર થાય અને આપણને આ કર્મનો અધિકાર મળે. અને ચોથું તો કે આવી કથા શ્રવણ કરવામાં આવે, આવી વિધિ વિધાન, દેહ શુદ્ધિ, 10 વર્ષ સુધી સ્નાન કરવામાં આવે તો આપણો પણ દેહ શુદ્ધ થાય. શું થાય? દેહ શુદ્ધ થાય. તમે જો સ્ટાર્ટમાં, શરૂઆતમાં 3 વાર પાણી પીધું ને આપણે, કે સ્વાય નમઃ સ્વાહા, નારાયણાય નમઃ સ્વાહા, માધવાય નમઃ સ્વાહા. કેમ? તો આ કરવાથી અંદરનો દેહ શુદ્ધ થાય. શું થાય? દેહ શુદ્ધ થાય. હવે તો યુગનું પરિવર્તન થતું ગયું એટલે માણસો પણ મંદિરે જતા ઓછા થઈ ગયા. નકા પેલા ગામડાઓમાં રામજી મંદિર હોય, કૃષ્ણ મંદિર હોય એટલે સાંજને સવાર બંને બધા માણસો દર્શન કરવા જાય. દર્શન કરવા જાય ત્યાં એક ટબુડી હોય આવડી, એમાં પાણી મૂકેલું હોય અને એ પાણી ચરણામૃત, આપણે શું કહીએ છીએ? ચરણામૃત. જે આયા હોય એને પૂજારી આપે અને એ પાણી, એ ચરણામૃત પીવે. કેમ? તો કે એનાથી દેહ પવિત્ર થાય. શું થાય છે? દેહ પવિત્ર થાય છે.
આ બધી જ ક્રિયા બહુ સમજ્યા જેવી છે. એટલે આપણે પણ 3 વખત આચમન કર્યું. એમ કે સ્વાય નમઃ સ્વાહા, એમ નારાયણાય નમઃ સ્વાહા, એમ માધવાય નમઃ સ્વાહા. મસ્તકમાં તિલક કર્યું. મસ્તક એટલે બુદ્ધિ. બુદ્ધિ બહુ હોય પણ વિવેક વગરની બુદ્ધિ હોય તો નકામી કહેવાય. એટલા માટે એ બુદ્ધિનું પૂજન કર્યું. કારણ કે બુદ્ધિનું પૂજન કરવાથી એ વિવેક બુદ્ધિ થાય. બુદ્ધિ ઘણી બધી હોય, બધા માણસોની બુદ્ધિ આવે, કેટલી બધી બુદ્ધિ આવે, પણ જો એ સત્કર્મની અંદર, સારા કર્મની અંદર એ બુદ્ધિ વાપરે, એટલા માટે એને વિવેક બુદ્ધિ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? વિવેક બુદ્ધિ. આપણે લક્ષ્મીજીની મૂર્તિ જોઈ હોય કે લક્ષ્મીજીનો ફોટો જોયો હોય તો લક્ષ્મીજી શેના ઉપર બેઠા છે? કમળ ઉપર. પણ આપણે સ્કૂલની અંદર ભણતા હોય, કોલેજમાં ભણતા હોય તો ત્યાં સરસ્વતીનો ફોટો હોય ને, તો સરસ્વતી માં શેના ઉપર બેઠા છે ખબર છે? પથ્થર ઉપર, શિલા ઉપર. જો બાજુમાં મોર છે પણ એક પથ્થર ઉપર બેઠા છે. એક પથ્થર ઉપર બેસી અને બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવે તો એ વિવેક બુદ્ધિ થાય. શું થાય? વિવેક બુદ્ધિ. મોટા મોટા ગાદલા પથર્યા હોય અને એના ઉપર બેસી અને બુદ્ધિનો ઉપયોગ કરે તો ક્યારેય વિવેક બુદ્ધિ થતી નથી. એ બીજા વિચારોના પરિવર્તનમાં એ બુદ્ધિ વાપર્યા કરે છે. પણ શિલા ઉપર બેસીને તપ કરવામાં આવે, શિલા ઉપર બેસીને એ વિદ્યા ભણવામાં આવે, એક પથ્થર ઉપર બેસીને એ ભણવામાં, અભ્યાસ કરવામાં આવે તો એ વિવેક બુદ્ધિ થાય. કઈ બુદ્ધિ થાય? વિવેક બુદ્ધિ થાય. એવી કથા જે બતાવી છે. એટલે આ દેહ સુધી પ્રાયશ્ચિત કર્મ કરવાથી પાપોમાંથી મુક્તિ મળે. પછી તો આગળ દરેક દેવતાઓને આપણે નમસ્કાર કર્યા. આપણે ત્યાં કહેવત છે, નમે તે સૌને ગમે. ભગવાનને વંદન કરવા જોઈએ, નમસ્કાર કરવા જોઈએ. અને આ કથા સાંભળવાથી પુણ્યની પ્રાપ્તિ થાય. શની પ્રાપ્તિ થાય? પુણ્યની પ્રાપ્તિ થાય. જ્યાં સુધી આપણા કને પુણ્ય રૂપે બેંક બેલેન્સ ના હોય કૃષ્ણભાઈ, ત્યાં સુધી આપણે કોઈ કર્મ કરી શકતા નથી. સૌથી વધારે જરૂરી હોય તો એ પુણ્ય રૂપી બેંક બેલેન્સની જરૂરી છે. શેની જરૂર છે? પુણ્ય રૂપી. આપણું પુણ્ય હોવું જોઈએ. શું હોવું જોઈએ? પુણ્ય હોવું જોઈએ. અને પુણ્ય વગર બધી જ વસ્તુ નકામી છે. એટલે જો બ્રાહ્મણો આપણે આગળ વિધિ આવશે જેનું નામ છે પુણ્યવાચન. પુણ્યની પ્રાપ્તિ થાય. કેવળ એમાં આશીર્વાદ, બસ તમારું કલ્યાણ થાય, શાંતિ રસ્તુ, પુષ્ટિ રસ્તુ, તૃષ્ટિ રસ્તુ, વૃદ્ધિ રસ્તુ, તમારું કલ્યાણ થાય, તમારી વૃદ્ધિ થાય, તમને ત્યાં લક્ષ્મીની પ્રાપ્તિ થાય. શ્રેય શ્રેય, પુષ્ટિ તુષ્ટિ, શ્રી શ્રી લક્ષ્મી, યશની પ્રાપ્તિ થાય, વિદ્યાની પ્રાપ્તિ થાય, સપુત્ર સારા પુત્રોની પ્રાપ્તિ થાય, દીર્ઘમાયુ, તમારું જીવન દીર્ઘમાયુ બને. પણ કેવું? દીર્ઘ જીવી નહીં પણ દિવ્ય જીવી બને. કેવું બને? દિવ્ય જીવી. 100 વર્ષની જગ્યાએ 200 વર્ષ જીવી પણ 150 વર્ષ ખાટલામાં પડ્યા પડ્યા જીવી તો નકામો કેવાય. દીર્ઘ જીવી નહીં, દિવ્ય જીવી. મારું જીવન દિવ્ય બને. કેવું બને? દિવ્ય બને. ભાગવતની કથામાં પરીક્ષિતને સુખદેવજી કથા સંભળાવી રહ્યા હતા. પરીક્ષિતને 7મા દિવસે તક્ષક કેરી અને મૃત્યુ થવાનું હતું. એના 7 દિવસ બાકી હતા અને એ સુખના શરણે આવી ગયા. સુખદેવજી આવી ગયા, કથા સંભળાવતા હતા અને ત્યાં દેવતાઓ આવ્યા. કોણ આવ્યા? ભગવાનના દેવતાઓ પાસદો આવ્યા. ઇન્દ્ર આદિ વગેરે દેવતાઓ આવ્યા અને કીધું કે કથારૂપી જે અમૃત છે એ અમને આપો, અમને ખવડાવો. અને પરીક્ષિતને મરણનો ડરનો, મૃત્યુનો ડર છે, ભય છે.
તો અમે એના માટે અમૃત લઈ આવ્યા છીએ. શું લઈ આવ્યા છીએ? અમૃત. એ અમૃત અમે એને આપી દઈએ એટલે એ પી જાય તો અમર થઈ જાય, એનો હાથમાં દિવસે મૃત્યુ થાય નહીં. સુખદેવજી કીધું કે આ દેવતાઓ છે ને એ વેપારી છે. કેવા છે? વેપારી. વેપારી એમને આપણને કઈ દઈ દે? સામે કંઈક માંગે તો જ આપણને આપે. તો ભાઈ એના બદલામાં તને શું આપવાનું? જો તમે અમૃત તમને આપો છો પરીક્ષિતને, એના બદલામાં તમને કઈ આપવાનું? તો કે હા, આ કથા રૂપી અમૃત છે. પીબત કથા અમૃતમ. આ કથા રૂપી જે અમૃત છે એ અમૃત મને આપવાનું, અમને સંભળાવવાની કથા. દેવતાઓએ આવીને સોદો કર્યો. બાકી બધા કથા સાંભળતા હતા, એમાં એ લોકો પણ આવી કથા કરવા બેસી ગયા, સાંભળવા બેસી ગયા. કોઈ ના પાડત પણ એને શું કર્યું? સોદો કર્યો. વેચાતું લેવી હતી કથા. ક્યાંક કોઈના ઘરે કથા આવતી હોય ગામમાં ને આપણે જઈ અને ત્યાં બેસીને સાંભળીએ, આપણને કોઈ ના પાડે? પણ આપણે એમ કહીએ ના ભાઈ અહીંયા નહીં, કથા બંધ કરો, અહીંયા હાલો મારા ઘરે, હું લાખ રૂપિયા આપીશ. તો કથા આપણા ઘરે આવે? જ્યાં શરૂઆત થઈ હોય કઈ આવે? દેવતાઓ એવું કરે. પરીક્ષિત પૂછવામાં આવ્યું, બોલ ભાઈ તારે શું કરવું છે? કથા રૂપી અમૃત પીવું છે કે આ અમૃત પીવું છે? પરીક્ષિતે કીધું, સુખદેવજી ગુરુ મહારાજ મને કઈ ખબર નથી, આપ જે યોગ્ય સમજો એ મને બોલ. તારે દીર્ઘજીવી બનવું છે કે દિવ્યજીવી બનવું છે? લાંબુ જીવન જીવવું છે કે ટૂંકું જીવીએ ને દિવ્ય સારું જીવન જીવી જવું છે? દિવ્ય જીવી બનવું છે. તો કે આ અમૃત છે એ તને દીર્ઘજીવી બનાવશે, તારો મૃત્યુ નહીં થાય. અને કથા રૂપી જે અમૃત છે એ તને દિવ્ય જીવી, તારું જીવન દિવ્ય બની જશે, સુગંધિત બની જશે. વાત સાચી છે. એટલે તો અત્યારે આપણે યાદ કરી છે પરીક્ષિતને. ભાગવતની કથા હોય ને તો પરીક્ષિતનું નામ આવે ને આવે, કારણ કે પેલી કથા જો શ્રવણ કરી હોય તો એ પરીક્ષિત શ્રવણ કરી છે ભાગવતની. અને એ કથા સાંભળવાથી એ દિવ્ય જીવી બની ગયા. કેવા બની ગયા? દિવ્ય. એટલે અહીંયા કીધું દીર્ઘમાયુ શ્રેય શાંતિ પુષ્ટિ તુષ્ટિ શ્રીયસો વિદ્યા વિનયો વિત્તમ. આ બધું જ પ્રાપ્ત થાય પણ ક્યારે? તો પુણ્ય હોય ત્યારે. પુણ્ય વગર બધી વસ્તુ નકામી છે. ઉદાહરણ તરીકે આપણે ગાંધીધામથી હનુમાન ધામ આવતા હોય ગાડીમાં, અને કોઈ જગ્યાએ બહુ ટ્રાફિક હોય અથવા રસ્તામાં બહુ ખાડા હોય, તો એક્સિડન્ટ થતા, અકસ્માત થતા આપણે જો બચી જાય તો આપણે શું કહીએ? પુણ્ય આડું આવ્યું. કારણ બાપ દાદાનું પુણ્ય સારું હશે તો એ પુણ્ય આપણને આડું આવ્યું, આપણને કાંઈ થયું નથી. પણ ક્યારે? તો કે એ પુણ્ય હોય તો આડું આવે, ના હોય તો કઈ ના આવે. પુણ્ય રૂપી કઈ બેંક બેલેન્સ હોય, આપણું ખાતું હોય બેંકમાં, અને ખાતામાં કંઈક પૈસા પડ્યા હોય તો બીજાને આપણે ટ્રાન્સફર કરી શકીએ અથવા ચેક દઈ શકીએ. પણ હોય તો, ના હોય તો કઈ ના આપી શકીએ. અને ના હોય છતાં આપણે ચેક આપી દઈએ કોઈને, અને ઓલો ચેક નાખી દે બેંકમાં, તો શું થાય? બાઉન્સ થાય. એમ તમારું જીવન જો એ જીવનમાં જો પુણ્ય ના હોય તો તમારું જીવન બેલેન્સ છે ને એ બાઉન્સ થઈ જાય. વિષ્ણુ મહારાજ સાચી વાત ને? એટલે જીવનની અંદર પુણ્ય બહુ જરૂરી છે. પુણ્ય ના હોય તો જીવન છે એ બાઉન્સ થઈ જાય. શું થઈ જાય? બાઉન્સ થઈ જાય. તો ભાઈ એટલા માટે એ પુણ્યની જરૂર છે. શેની જરૂર છે? પુણ્યની જરૂર છે. અને પુણ્ય હોય તો માણસનું કલ્યાણ થાય. શું થાય? કલ્યાણ થાય. પુણ્ય હોય તો જ કલ્યાણ થાય. અને કલ્યાણ થાય તો જે કંઈ આપણું કર્મ હોય, જે કંઈ ધંધો હોય એમાં આપણું પ્રગતિ થાય, આપણું કર્મ વધે, ધંધો વધે,
પણ ક્યારે આપણું કલ્યાણ થાય તો કઈ નહીં એનું તો કલ્યાણ થઈ ગયું હોય, બહુ સારું છે, ભગવાનની મહેરબાની, ખૂબ ધંધો સારો ચાલે છે. કેમ તો એનું કલ્યાણ થઈ ગયું છે. પણ પુણ્ય હોય તો કલ્યાણ થાય, કલ્યાણ હોય તો જ કર્મ વધે. અને કર્મ સારું હોય, ધંધો સારો હોય તો આયુષ્ય પણ કેવું જોઈએ? નિરોગી, રોગો વગરનો, દીર્ઘજીવી નહીં, દિવ્યજીવી, સુવાસિત, સુગંધિત જીવન જીવે. એટલે આયુષ્યની પ્રાપ્તિ થાય. અને આ 4 વસ્તુ હોય ક્રિશભાઈ, એટલે લક્ષ્મી, પૈસા, એ તો ઓટોમેટિક આવે ને આવે. આ 4 વસ્તુ હોય ને તો લક્ષ્મી તો આવવું જ પડે, શક્ય જ નથી કે ના આવી શકે. એના માટે શું જોઈએ? પુણ્ય જોઈએ. અને એ પુણ્ય આવી કથા સાંભળવામાં આવે, કથા શ્રવણ કરવામાં આવે તો એ પુણ્યની પ્રાપ્તિ થાય છે. પુણ્ય વગર બધું જ નકામું છે. ભગવાનનું નામનો મહિમા આપણે બહુ મહિમા નામ છે. નારાયણના નામનો અનેક મહિમા છે. એવી આ કથાથી પુણ્યની પ્રાપ્તિ થાય, પુણ્ય વધે. તો આપણે પણ આ કથા શ્રવણ કરી પાપમાંથી મુક્તિ મળે અને અમારા જન્મના જે કઈ ખરાબ ગ્રહો છે, શનિ અને ચંદ્ર, વિષ યોગ, વિષ એટલે ઝેર, વિષ એટલે ઝેર, દેવતાઓ અને દાનવોએ ભેગા થઈ સમુદ્રનું મંથન કરવામાં આવ્યું. મંથનમ સમુદ્રસ્ય મંથનમ. કાઢવું તો અમૃત, શું કાઢવું તો? અને નીકળ્યું શું? ઝેર. આપણે પણ એવું જ કરીને આપણે પણ જોવે છે કઈક સારી વસ્તુ, પણ નીકળે છે શું? ખરાબ. કારણ પેલા તો વિષ જ નીકળે, અને વિષ નીકળ્યા પછી એ અમૃતની પ્રાપ્તિ થાય. ડાયરેક્ટ અમૃત ના નીકળે. એના માટે પરિશ્રમ કરવો જોઈએ. શું કરવું જોઈએ? મહેનત કરવી જોઈએ, ઉદ્યમ, કંઈક ઉદ્યમ કરવો જોઈએ. ઉદ્યમ વગર માણસની ક્યારે પ્રગતિ થતી નથી. હોતા ક્યારે પ્રગતિ થાય? એના માટે વિદ્યાભ્યાસ કરતા હોય તો ભણવું જોઈએ, મહેનત કરવી જોઈએ. ધંધો કરતા હોય તો ધંધામાં મહેનત કરવી જોઈએ, ઉદ્યમ કરવો જોઈએ, તો એની પ્રગતિ થાય. એટલે આપણા જન્મકુંડળીમાં જે કઈ વિષ યોગ છે એ વિષ યોગ દૂર થાય અને અમૃત રૂપી ફળની પ્રાપ્તિ થાય. શેની પ્રાપ્તિ થાય? અમૃત રૂપી ફળ. અને વાત સાચી છે, બધાને આપણને ફળની આશા, કાંઈક ને કાંઈક ઈચ્છા છે. ફળની ઈચ્છા વગર કોઈ કઈ કર્મ કરતો, અને હોવી જોઈએ ભાઈ, મનુષ્યને ઈચ્છા ના હોય તો કેને ઈચ્છા હોય? પણ એ ઈચ્છા પૂર્ણ થાય એના માટે કર્મ પણ કરવું જોઈએ. શું કરવું જોઈએ? કર્મ કરવું જોઈએ. કેમ તો કે ભાગ્ય અને કર્મ બંને આધીન છે. શું આધીન છે? ભાગ્ય અને કર્મ બંને આધીન છે. આપણા ભાગ્યમાં હોય તો આપણને મળે, બરોબર છે, પણ સાથે કર્મ પણ, મહેનત પણ કરવી જોઈએ. ખાલી ભાગ્યના આધારે રહી અને ઉતારો ઘરે બેઠા બેઠા તો ચાલે? ના ચાલે. અને ખાલી કર્મ એટલું જ મહેનત કરો, કર્મ કર્યા કરો, અને ભાગ્યમાં ના હોય તો પણ એ પ્રાપ્ત થતું નથી. ઉદાહરણ તરીકે મજૂર લોકો, માણસો મોટી મોટી બિલ્ડિંગો બનાવે છે, કર્મ કેટલું કરે છે, મહેનત કેટલી કરે છે, પણ એ બિલ્ડિંગમાં રહી શકે છે? કેમ તો એના ભાગ્યમાં નથી. આપણે જે ભાગ્યમાં જન્મ થયો હોય, ખૂબ પૈસા શ્રીમંત નથી, આપણો જન્મ થયો હોય, અને એ પૈસાના આધારે બેઠા રહી કઈ કર્મ ના કરી તો કેટલા દી ટકે? થોડો સમય નાશ થઈ જાય. એટલે કર્મ અને ભાગ્ય બંને જરૂર છે. ભાગ્ય વગર પણ કઈ મળતું નથી, અને પણ કર્મ તો કરવું જ જોઈએ. કર્મ એટલે ઉદ્યમ, ઉદ્યમ એટલે મહેનત. મહેનત કરીએ તો જ માણસની પ્રગતિ થાય. ઉદ્યમીને સિદ્ધ્યંતિ કાર્ય એની મનોરથ. સિંહ જંગલનો રાજા છે, સિંહ છે આખા જંગલનો રાજા છે, પણ છતાં એને શિકાર કરવા માટે
જવું પડે છે. સામેથી કોઈ શિકાર આવે એમ કે લે આજે મારો વારો છે, આજ તો મને ખાઈ લે, મને ભૂખ લાગી છે. નહીં, શિકાર કરવા માટે નીકળવું જ પડે. નગર રાજા છે જંગલનો, ને ભાગ્યમાં છે રાજા છે, પણ છતાં શું કરવું પડે છે? એને કર્મ કરવું પડે છે. એટલે ભાગ્ય અને કર્મની વાત બતાવી. એટલે આપણા જે ભાગ્યની અંદર, જન્મ કુંડળીની અંદર આ ખરાબ યોગ છે, વિષ યોગ, શનિ ચંદ્રનો, એ દૂર થાય. અને ઘણા લોકો એમ કે ને કે ભાઈ જન્માક્ષર, જન્મ કુંડળી અમે માનતા નથી. તમે માનો કે ના માનો, એનાથી એને શું ફરક પડે? આપણે એમ કે સૂર્ય નથી, તો સૂર્યને શું ફરક પડે? પણ નહીં, જન્મ કુંડળી છે ને, એ તો ભાગ્યનું તમારા જીવનો રિપોર્ટ છે. ઉદાહરણ તરીકે આપણે કઈ બીમાર થયા છે, પેટમાં કે હાથમાં કે અન્ય જે કઈ બીમારી થઈ હોય, તો બીમારી કેવી રીતે થઈ, શું થઈ અને કેટલા સુધી બીમારી છે, એ જાણવા માટે આપણે શું કરવું પડે? રિપોર્ટ કરાવવો પડે. બરાબર ને? રિપોર્ટ કરાવો તો ખબર પડે. MRI કરાવો, CT સ્કેન કરાવો, લેબોરેટરી કરાવો, સોનોગ્રાફી કરાવો, હાડકું ભંગાઈ ગયું હોય તો એક્સરે કરાવો. કોઈ પણ જાતનો રિપોર્ટ કરાવવામાં આવે તો એ ખબર પડે કે ભાઈ આ તકલીફ છે, અને હવે આ તકલીફ હોવાના કારણે આવી આ વસ્તુ કરે તો એ તકલીફ દૂર થઈ જાય. અને શેના આધારે ખબર પડે? રિપોર્ટના આધારે. એમ માણસનો જન્મ, માણસનું ભાગ્ય, માણસનું જીવન, જો એનો રિપોર્ટ કોઈ હોય તો એ આ જન્માક્ષર છે. શું છે? જન્માક્ષર. એ આપણો રિપોર્ટ છે કે આવા ખરાબ ગ્રહોના કારણે શનિ, ચંદ્ર, રાહુ, કેતુ કે મંગળ ભાગ્ય સ્થાનમાં, લગ્ન સ્થાનમાં, આઠમા સ્થાનમાં ખરાબ જગ્યાએ બેઠા છે, તો એનાથી ખરાબ આપણને ફળ મળે. પણ આ રિપોર્ટ કરાવેલો હોય અને એ રિપોર્ટનો સારો એવો જાણકાર ડોક્ટર, જેની જ્યોતિષની અંદર PhD કરેલી હોય એવો ડોક્ટર હોય, જેને આખી જન્મ કુંડળીના આધારે જેને આખું પોતાનું જીવન ભણ્યો હોય. આપણે CT સ્કેન કરાવી કાગળિયા, બરાબર છે, અને આપણે લઈને આપણે વાંચી તો આપણને કઈ ખબર પડે એમાં? એ કેના કેમ જણાવવું પડે? એ જે ભણ્યો હોય એ પાછો એનો ડોક્ટર હોય, CT સ્કેનનો ડોક્ટર હોય, એને જે કાગળી બતાવો, ફાઇલ બતાવો, ત્યારે ખબર પડે કે આમ તકલીફ છે. એવી રીતે આ જ્યોતિષનો જે ભણ્યો હોય, 10 વર્ષ રહી પાઠશાળામાં રહી અને જેને આ વિદ્યા અભ્યાસ કર્યો હોય, એને આ રિપોર્ટ, જીવનનો રિપોર્ટ એટલે જન્માક્ષર, જીવનનો રિપોર્ટ એટલે જન્માક્ષર, એ રિપોર્ટ બતાવવામાં આવે, જન્માક્ષર બતાવવામાં આવે. તો એ કે ભાઈ આવું આટલા વર્ષે આવું થવાનું છે, પણ એનું નિવારણ છે. જેમ કઈ બીમારી હોય તો આવી દવા કરો, આવા ઉપાયો કરો તો એ બીમારી મટી જાય. એવી રીતે આવી વિધિ કરો, અથવા આવા ગ્રહોનું શાંતિ વિધાન કરો, અથવા આવા ગ્રહોનું દાન કરો, અથવા આવી ઉપાસના કરો, તો આ જે તકલીફ છે એ તકલીફ તમને થાય નહીં. એટલે જન્માક્ષર છે ને, એ જીવનનો રિપોર્ટ છે. શું છે? તમારું જીવન કેવું થશે, તમે જીવનમાં શું શું કરશો, કેવી રીતે કરશો, એ જ રિપોર્ટથી ખબર પડે. અહીંયા હાથમાં ગાંઠ થઈ હોય અને ગાંઠનો ફોટો પડાવો, એક્સરે કરાવો, લેબોરેટરી કરાવો, તો જ ખબર પડે કે આ ગાંઠ કેટલા MM-ની છે, શેના કારણે થઈ છે, આ શું કરવાથી હવે મટી જશે, આને કાપવી પડશે, કઢાવવી પડશે, અથવા દવાથી મટી જશે. એ ક્યારે ખબર પડે? એ રિપોર્ટ કરાવો તો જ ખબર પડે. એમને ખબર પડે. એમ તમારું જીવનમાં તમે શું શું કરી શકશો, તમારું ભાગ્ય કેવું રહેશે, એ બધું જ આ જન્માક્ષરના રિપોર્ટથી જ ખબર પડે. એના વગર કઈ ખબર પડતી નથી. એટલા માટે આપણે જે વિધિ કરવા બેઠા છીએ, શનિ અને ચંદ્ર વિષ યોગ, વિષ એટલે ઝેર, એ જીવનમાં આવા જે કઈ ખરાબ વિષરૂપી ઝેરો હોય, યોગો હોય, એ દૂર થઈ અને અમૃત રૂપી ફળની પ્રાપ્તિ થાય. એવી બે હાથ જોડી આંખો બંધ કરી પરમાત્માને વંદન કરીએ, નમસ્કાર કરીએ. યસ્ય સ્મરણ મકરેણ જન્મ સંસાર બંધના
विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभु विष्णवे ओम विष्णवे नमः कथनापूर्व नमस्कार समर्पयामि।